Your name? Your name? Victoria. 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 My name is Melody Ma. Sheikh Bukhar Melody Ma. Jai Shri Ram. I want to say thank you because I think maybe I don't deserve be there. But he always say, no, don't worry, they kind. And I'm very shy, I'm very nervous. But also I believe it's everything from God and it's like dream. Thank you so much. Jai Shri Ram. I So- say mantra. Yeah, he will give you a mantra. રામ રામ. Ram Ram. દરરોજ આનો જાપ કરવાથી Okay. અનંત શક્તિઓ, મનની ચિંતાઓ, મનનો ભય, શંકા, અશાંતિ દૂર થાય. So he said by the chanting Ram Ram every day, if you have a fear, if you have some negative thoughtful mind, if you are worried about something, that will be go away. So if you have a free time, any time in a day, whatever you do, chant Ram 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 Ram. કાઉન્ટર. And you will get, I'll give you a machine, you know, you wear No. it here and then you count Ram Ram Ram. Yeah, I have that one. So he'll give you one, see, he'll give you one. Go, okay, take, go. રામ 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 રામ. Try it. રામ Yeah. રામ 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 રામ. લાવો. See, he'll give તિલક you this. કરશે? Yes, કરશે. હા, લાવો તિલક લાવો. તિલક આપો. So he'll give you a tilak. તિલક. Yeah. માતાજીને આશીર્વાદ આપો કે એના દુઃખ બધા દૂર થાય માં. ભલે રામ. બેલારુસ એટલે કે રૂસ કન્ટ્રીમાંથી આવ્યા છે. આઈ થિંક રશિયા નિયર બાય. ઓકે, રશિયાની બાજુમાં રૂસ કન્ટ્રી આવેલી છે, ત્યાંથી આવ્યા છે. એમનું નામ છે વિક્ટોરિયા. મા પ્રત્યેનો ભાવ છે કે દર્શન કરવા માટે જ આવ્યા છે. આપણે એમના પાસેથી જાણીએ. અભયભાઈ. જય શ્રી રામ બધાને. Jai Shri Ram. જય શ્રી રામ. જો મારું નામ અભય છે અને હું સુરતથી આવું છું. હું માતાજીનો સેવક જ છું, જેમ આ બધા સેવા કરે. મારી એટલી કૃપા માતાજીની છે કે હું અહીંયા આવું છું અને હું આ બેનને કશે મળ્યો હતો. હું એકચ્યુઅલી ચાઇના રહું છું અને આ બેનને હું ચાઇનામાં મળ્યો હતો અને વાત થતાં ખબર પડી કે 2 દિવસ પછી એમની ઇન્ડિયા આવવા માટેની ફ્લાઇટ છે અને હું પણ 2 દિવસ પછી ઇન્ડિયા આવતો હતો. તો મેં એમને કીધું તમે મારા ઘરે પધારો. તો એ મારા ઘરે અત્યારના મહેમાન બનીને પધાર્યા છે. પછી આજે મારા કુળદેવીનો વર્ષગાંઠ છે, તો અમે મારા કુળદેવીની ધજાએ ગયા હતા અને ધજા ચડાવ્યા પછી અમે એમ વિચાર્યું કે આજે રવિવાર છે તો માતાજીના દર્શને જઈએ. તો હું એમને આગળ લઈ આવ્યો. તો એ કે નહીં જવાય, રહેવા દે, આપણે નહીં જવાય. અહીંયા બેઠા અમે વિચારતા હતા કે માતાજીના દર્શન થશે અને દર્શન પણ થઈ ગયા. આજે આને જો કેના નસીબ છે કે આજે લોકો અહીંયા પહેલા વાર જે અહીંયા આવ્યા છે ને આજે પહેલી વાર માતાજીના પગમાં એને ચરણ સ્પર્શ કરવા મળ્યા છે. આપણા બધા માટે આ બહુ જે સમજી શકે કે આપણા માટે બહુ અદ્ભુત વાત છે કે પહેલી રવિવારે કોઈ અહીંયા આવ્યું છે જેને નથી ખબર રામ, નથી ખબર કૃષ્ણ, નથી ખબર માતાજી કોણ છે, એને આપણા શ્રદ્ધા સંસ્કાર કંઈ નથી ખબર અને એને એના નસીબ એના રામના એવા આશીર્વાદ એને કે ભાઈ એને માતાજીના ચરણમાં સ્પર્શ કરવા ચરણ મળ્યા. અને આજે એ અહીંયા આવ્યા તો મેં એમને પૂછ્યું કે તમને શું જો કે માતાજીએ કીધું બધા આપણે તકલીફવાળા છીએ, કોઈને કોઈ કંઈ ને કંઈક મનદુખથી આપણે અહીંયા બધા ભેગા થયા છે. તો એમને મેં પૂછ્યું તમને શું તકલીફ છે, તો એમને કોઈ તકલીફ છે. એમને કીધું હું ઘણા લોકો પાસે જઈને આવ્યા છે પણ ક્યારે પ્રોબ્લેમ નથી પૂરો થયો. અને ભક્ત તરીકે કે માતાની સેવા કરી છે તરીકે મને વિશ્વાસ હતો કે માં આને કદાચ નથી ખબર કે 11 રોટલા ખવડાવવા કે એને ચકલાને ચણ નાખવું, પણ હું કરીશ માં, તું મારી પહેલા આની ઈચ્છા પૂરી કરજે માં. આને નથી ખબર, કદાચ એ કરે ના કરે, હું કરીશ પણ મારી આની ઈચ્છા તું પહેલા પૂરી કરજે. એવા ભાવ સાથે અમે ઉપર આવ્યા છીએ. હવે નાઉ યુ સ્પીક સમથિંગ. સો હાઉ ડુ યુ લાઈક ટુ બી હિયર? યુ ફીલ ધ એનર્જી? હાઉ ડુ યુ ફીલ? For first, I want to say Namaste. Jai Shri Ram. I want to say thank you because I think maybe I don't deserve be there. But he always say, no, don't worry, they kind. And I'm very shy, I'm very nervous.
but also I believe it's everything from God, and it's like dream. Thank you so much. Jai Shri Ram. સો એમનું એવું કહેવું હતું કે અહીંયા મને કદાચ ઉપર જવા નહીં મળે અને હું અહીંયા બધા લાઈનમાં બેઠા છે ને હું ડાયરેક્ટ આવી જાઉં તો કદાચ લોકોને એવું લાગશે કે નહીં ભાઈ આ તો બેન કેમ આગળ ચાલ્યા, તો એ કે રહેવા દે, નહીં થાય. પણ એમને કીધું ભગવાનની દયાથી અને રામ ભગવાનની દયાથી આજે એ ઉપર આવ્યા છે ને એમને બહુ પ્રાઉડ છે આ વસ્તુમાં. તો કદાચ કોઈકનો અહીંયા આવ્યા પછી કોઈકનો વિશ્વાસ તૂટતો હોય, કોઈકનો આવતા સાર રહી જતો હોય, તો મારા પર નહીં, મારા વચન પર નહીં, માતાજીના વચન પર વિશ્વાસ રાખજો. તમારો સાર માં નહીં તૂટવા દે. અગર તમને કોઈ કડી તૂટે છે તો સમજો કે તમારી ભગવાન પરીક્ષા કરી રહ્યા છે. આટલું માંગશો ને, હું તો કહું માંગશો જ નહીં, આટલું માંગશો ને તો માં અવળું દેશે. માએ આજે જ કીધું છે કે આંખ બંધ કરીને ખોલશે ને ત્યાં ભવના દુઃખ જતા રહેશે, તમારા નહીં ભવના કરેલા દુઃખ જતા રહેશે. તો મા પર વિશ્વાસ રાખજો. મને મારી મા પર પૂરો વિશ્વાસ છે. અગર કાલે મારી મા મારો પ્રાણ લઈ લેશે ને તો મને ખબર છે કે મારા સંતાનનું મારી મા ધ્યાન રાખશે. આટલો વિશ્વાસ સાથે હું અહીંયા ઉપર આવ્યો છું. તમે પણ બધા વિશ્વાસ રાખજો. કોઈ પહેલી વાર આવતા હશે, કોઈ બીજી વાર, કોઈ 5 વર્ષથી આવતા હશે, બધા વિશ્વાસ રાખજો. મા બધાની પરીક્ષા કરશે. પરીક્ષા એની જ કરાય જેને આપણે મોટું પદ સોંપવાનું હોય. પદ સોંપવાનું ના હોય એને માટે પૂરી પરીક્ષા નથી હોતી. જય શ્રી રામ. Jai Shri Ram. બસ આ કહીને મારા શબ્દોને પૂર્ણ વિરામ મૂકું છું. જય શ્રી રામ. તો લગભગ 1 વર્ષ કે 1.5 વર્ષ પહેલાં હું ઉપર માના અહીંયા આવ્યો હતો અને હું છે ને મારો એક વિડીયો છે એમના યુટ્યુબ ચેનલ પર કે મેં મંગળવારના દોષ મને લાગેલા હતા. તમે કદાચ સર્ચ કરશો તો મળી જશે. સો મને માતાજીએ કોઈ એવી વસ્તુ બતાવેલી કે ભાઈ એનું મેં બહુ પૂજા પાઠ કરાવેલી હતી અને પૂજા પાઠ કરાવ્યા પછી મને કોઈ ફળ મળેલું નહીં. તો માતાજીએ મને એવું કીધેલું કે લાલ કપડાં 5 લેજે અને તું કોઈ બી વ્યક્તિને દાન કરજે તો તારો મંગળ દોષ પતી જશે. અને એનો મને બહુ પરચો મળેલો હોય. આજે નહીં કહું, તમે બધા વિડીયોમાં જોજો, બરાબર છે. પણ એ જ સમયે મેં માતાજીને એવું કીધેલું કે માં મને એવી એક ઈચ્છા છે કે મને એવું ભગવાન એવો આસ આપે છે કે કોઈક વાર તમારે ત્યાં કોઈ બહારનું વ્યક્તિ જે ફોરેનર છે, જે બહાર ગામથી આવશે, પરદેશથી આવશે, એવું કોઈ વ્યક્તિ આવશે ને હું તમારા માટે એનું ભાષાનું વાત કરીશ કે ટ્રાન્સલેશન જેને કહેવાય એ હું કરીશ તમારા માટે. અને આજે એ શબ્દો માતાજીની કૃપાથી સાચા પડે છે. અને આજે હું તમને કહું છું કે આજે તો એક જ છે, કાલે કદાચ ફોરેનરની અલગ લાઈન હશે. તમે જોજો અહીંયા માતાજીને ત્યાં. હું સાચું કહું છું તમને. આ બોલ હતો મારો. માં એકવાર ફોરેનર આવશે મારા ધામમાં. Ma said that. So that's what he said in like earlier, so much earlier, that one day the foreigner will come and. Your name? Your name? Victoria. 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 My name is Melody Ma. Sheikh Bukhar Melody Ma. Khunkar melody ma. Hunkam mere ma. Sorry. So the khunkar means dangerous, you know. Okay. Dangerous. Yeah, dangerous. Yeah, Yes. Yes, yes. So it's a khunkar. You say Kunkar melody ma. mere ma. Jai Shri. You say Jai Shri. Jai Shri Khunkar melody ma. Kunkar Melody ma. mere ma. Yes. Ram. Ram. You say Ram. Ram. All universe. He's the God of the universe. So everyone All universe. bow down to him. Ananta Brahmand. And it's not only on the earth, from many planets together. He is the God of the universe, multiple universe. સર્જન કરતા પાલનહાર. So he is the creator, he is the caretaker, and he will let you reach to the destination if you bow down to him. પરબ્રહ્મ પરમાત્મા. He is the multi-purpose visit God. રામ નામમાં ભગવાનની તમામ શક્તિઓ છુપાયેલી છે, એટલે અહીંયા રામ નામ પ્રદાન કરવામાં આવે છે હુકમને. So he said, in the name of Ram, there are many things hidden inside, many powers hidden inside in the name of Ram. So that is why here they are serving the name of Ram to every one of us. So everyone will get a benefit from that. સૌ બધાનું કલ્યાણ થાય. રામ 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 Ram 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 Ram. રામ. ભલે ખૂબ આનંદ થયો ને પણ તમને બધાને. રામ રામ. આપણો ભારત દેશ છે કે ક્યાં રૂસ
રૂસ, ક્યાં ચાઇના, ક્યાં અમને મળવાનું, ક્યાં વાતચીત થવાની, અને ક્યાં ફરતા ફરતા બારેજા ધામ આવવાનું. મામા આ ક્યાંક ને ક્યાંક અમને કહો, ક્યાંક ને ક્યાંક પૂર્વ જન્મના, ક્યાંક ને ક્યાંક ભક્તિ ભજન, કોઈ એવા સંસ્કાર હશે ભગવાનના કે જે તમને ફરતા ફરતા ભારતમાં તો લાયા, પણ બારેજા ધામમાં લાયા, રામનું નામ સાંભળવા મળ્યું એવું કહો. So he said that, you know, not from this world, this time, you might have some benefit from the earlier generation, that because of that, some good wishes you have, that you come to India and you come to here. That is the destiny, that's why we meet in India, in China, and then we come to India. Yes, me 2 days before I go. Yeah, Yeah. yeah, yeah. શું કહે છે? એ કહે છે કે એ આવવાની નહીં હતી મારા ઘરે, પણ એ 2 દિવસ પહેલા જ આવી, કદાચ આ જ કારણથી આવી મારા ઘરે એમ. યસ. One day. યા શું કહે? એક જ દિવસમાં આટલું બધું ટ્રાવેલ કરીને અમે અહીંયા આવ્યા એમ. હા, તમે આવ્યા નથી, અમને બોલાવ્યા બોલાવ્યા છે. he said you don't come, they will call you here. અમે લોકો લગભગ 1000 કિલોમીટર ટ્રાવેલ કરીને અહીંયા આવ્યા છીએ, અને અહીંયાથી હમણાં નીકળીને પછી પાછા સુરત જઈશું. આઈ સે મંત્ર. Yeah, he will give you a mantra. રામ રામ. Ram Ram. દરરોજ આનો જાપ કરવાથી Okay. અનંત શક્તિઓ, ચિંતા, મનની ચિંતાઓ, મનનો ભય, શંકા, અશાંતિ દૂર થાય એવું એમને મહિમા કહો. So he said, by the chanting Ram Ram every day, if you have a fear, if you have some negative thoughtful mind, if you are worried about something, that will be go away. So if you have a free time, any time in a day, whatever you do, chant Ram 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 Ram. Don't have to say anything. You can walk, you can use Ram Ram Ram. You are doing something, you can say Ram 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 anytime. કાઉન્ટર. And you will get, I'll give you a machine, you know, you wear No. it here and then you count Ram Ram Ram. Yeah, I have that one. So he'll give you one, see, he'll give you one. Go, okay, take, go. રામ 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 રામ. So you will wear it and you give it to him. Okay? એક નામ ની મહિમા અનંત છે. So by one name, it's a huge power within one name. So if you count multiple times, it is, you don't fear about the problems you have today. It is not only going to solve your, it is not going to solve your today's problem. It is going to solve your tomorrow's problem as well. ખાલી નામ લેવાથી. Just by chanting Ram 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 Ram. So try as much you can. સ્ટ્રાઇટ. Try it. રામ Yeah. રામ 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 રામ. લાવો. See, he'll give તિલક you this. કરશે? Yes, karse. હા, લાવો તિલક લાવો. Tilak apo. So he'll give you a tilak. તિલક. Yeah, he'll do it. She will do it. જી. માતાજીને આશીર્વાદ આપો કે એના દુઃખ બધા દૂર થાય માં. ભલે રામ. To you. રામ. રામ. આ કોઈને નસીબ નથી થયું, જો કેવા નસીબદાર છે આ ફોરેનિયાઓ કે યાર ક્યાં બેસી ગયા, અમારા નસીબમાં નથી આ વસ્તુ. આ લોકો કેવા કેવા તમે ધમાલ. ભૂલો રે પડ્યો રે હંસલો, આંગણે ઉડીને આવ્યો. ગાઓ. ભૂલો રે પડ્યો રે હંસો, આંગણે ઉડીને આવ્યો, તને મનથી તર છોડાયો, માર્ગ અટવાયો, ગમ ના પડે રે ને હો, ગમ ના પડે રે ને, ઠાકુર તારા નામની રે ધૂણી રે દખાવી બેલી, આમણે તમારા નામની હો માડી ધૂણી રે દખાવી બેલી, અમે બધાએ તમારા નામની. રામ રામ. માં ચાઇનાનો ડિસ્ટન્સ મેં જોયું છે 7400 કિલોમીટર થાય અહીંયાથી, અને બેલારુસ જ્યાં બેન આવ્યા છે એનું ડિસ્ટન્સ થાય છે 5000 થી 5500 કિલોમીટર જેવું. થેન્ક્સ ટુ યુ. એટલે તો કીધું ક્યાં રૂસ અને ક્યાં ઇન્ડિયા અને ક્યાં બારેજા ધામ. બરાબર છે.
અને બધું થઈ અને અહીંયા આવવાનું થયું. રામ નામ મળ્યું, આ રામ નામ મળ્યું. ક્યાંક ને ક્યાંક પૂર્વજન્મના સંસ્કાર હશે ત્યારે ભારત દેશમાં આવવાની યાત્રા આવવાનું થાય અને અહીં ક્યાંક કોઈ ધાર્મિક જગ્યાએ કોઈ મતલબ ધામમાં એમને રામનું નામ પ્રદાન થાય એ ભગવાનની વિશેષ કૃપા અમને ક્યાંક ને ક્યાંક છે પહેલાથી. અને માતા એવું કહીશ, આજે એમને કહો કે અહીંથી તો આજે છે આશીર્વાદ લઈને જાય છે, પણ ફરી એક વખત હરખથી, ઉત્સાહથી, ખુશથી ફરી એક વખત આવશે. So he said that, you know, when you come to meet me and all these things happen, it is just you have to come here. That's why all these things happened, you know, that day. And he said, today you come with lot of questions in your mind. He will give you the blessings. All blessings he will give you. But he said, in future, one day you will come with very happy mindset come here. When you very feel happy, all the worries will go when you come with very excitement to meet him again. But everything, every time, Ram, Ram, Ram. Ram Ram. You must chant Ram Ram. Ram 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 Ram. Okay. બોલો રામચંદ્ર ભગવાન કી, શ્રી બહુચર મેલડી માત કી, રામ રામ. આ મારા બોલ હતા બધા. કદાચ જૂના ભક્તો આવતા હશે, એમણે સાંભળ્યું હશે કે એક દિવસ ફોરેનર આવશે અહીંયા, અને એમણે કીધું કે એક નહીં હજુ ઘણાય આવશે. તો ઘણાય આવશે, ચિંતા ના કરશો, જોયે રાખો. રામ, અમારા રામની મહિમાનો પ્રભાવ છે. ભલે રામ.